હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણે બધાને આશા કિચનમાં. આજે આપણે બનાવીશું મસાલા ઢોસા, તે પણ ગ્રીન ચટણી સાથે બનાવીશું. ના ચોખાને પલાળવા પીસવા તો પણ સરસ એવા ક્રિસ્પી ઢોસા બનશે, ના રવો એડ કરશું તો પણ સરસ બનશે. આપણા ઢોસા જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ઢોસા આપણા બન્યા છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. એક વાટકીમાં મેં બટેટો છે તેને છાલ હટાવીને નાની ખમણીથી ખમણી લીધું છે. નાની ખમણી લેવાની છે, તેથી સરસ એવું ખમણાઈ જાય બટેટું. અને તેને 2-3 પાણીથી મેં વોશ કરી લીધું છે અને પાછા તેને વાટકામાં ખમણીને રાખી દીધું છે, પાણી રાખીને. સરસ એવું આપણું ખમણાઈ ગયું છે બટેટું. હવે તેને આપણે સાઈડમાં મૂકી દઈએ. હવે 1 વાટકી જેટલા મેં ચોખા લીધા છે. તમે કોઈ પણ જાતના ચોખા લઈ શકો છો. મેં ખીચડીએ ચોખા લીધા છે. ખીચડીએ ચોખાથી આપણા ઢોસા છે બહુ સરસ એવા ક્રિસ્પી બનશે. હવે આ ચોખાને આપણે મિક્સર જારમાં એડ કરીશું. મિક્સર જારમાં એડ કરીને તેને આપણે પીસી લેશું, લોટ બનાવી લેશું. આ ચોખા છે સરસ રીતે પીસાઈ ગયા છે. લોટ સરસ એવો જો તમે બની ગયો છે. હવે એક આપણે બાઉલ લેશું, તેમાં ચોખાનો લોટ એડ કરી દેશું. હવે આપણે તેમાં જે બટેટાનું ખમણ લીધું હતું તે એડ કરી દઈશું. તેમાંથી આપણે પાણી છે તે કાઢવાનું નથી, પાણી સહિત તેમાં આપણે એડ કરી દઈશું. હવે તેને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. મારો વિડીયો તમને જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબથી જરૂરથી કરી દેજો. સરસ રીતે આપણું મિક્સ થઈ ગયું છે. તેને બાજુ પર રાખી દે, 10 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું આપણે ચટણી બનાવી ત્યાં સુધી. હવે તેની માટે આપણે ગ્રીન ચટણી બનાવીશું ઢોસા માટે. મેં એક વાટકી જે મગફળી લઈ લીધી છે, તેને શેકીને. હવે એક બાઉલમાં તેને આપણે એડ કરી લઈશું. હવે તેને આપણે ભૂકો કરી લઈશું. સરસ એવો આપણો ભૂકો થઈ ગયો છે. હવે થોડો ભૂકો છે આપણે એક વાટકીમાં કાઢી લઈશું. તેને આગળ આપણે ઉપયોગમાં લેવાના છીએ માટે. હવે આપણે તેમાં જે મિક્સર જારમાં અધૂરો ભૂકો વધ્યો તેમાં આપણે 2 મરચાં લઈ લઈશું. એને કટકા કરી લઈશું 2 મરચાંને. હવે તેમાં મેં એક આદુનો કટકો લીધો છે, તે એડ કરી દઈશું કટકા કરીને. નિમક એડ કરીશું અડધી ચમચી. હવે તેમાં મેં આખું જીરું એડ કરીશું અડધી ચમચી. હવે ટોપરાનું ખમણ લેશું, તે એડ કરી દઈશું. ટોપરાનું ખમણ તમે ના નાખો તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે લીલા ધાણા લીધા છે ડાળખી સોતા, તેને પણ આપણે એડ કરી દઈશું. તેનાથી ટેસ્ટ બહુ સારો આવે છે. એક લીંબુ લીધું છે, રસ કાઢીને તેને એડ કરી લઈશું. હવે તેને આપણે પીસી લેશું. હવે પાછું તેને લઈને થોડુંક પાણી એડ કરીને પાછું તેને આપણે પીસી લેશું. તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી. હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આ ચટણીને આપણે વધુ ટેસ્ટી બનાવવા માટે આપણે સાવ તડકો આપીશું. પહેલાં ચટણી થોડીક આપણે ઢીલી બનાવી લેશું, કઠણ છે એટલે. હવે ઇન્ડિયન તડકો દેવા માટે થોડુંક તેલ ગરમ કરી લીધું છે. તેમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, મીઠા લીમડાના પાન એડ કરીશું, અડદની દાળ અને ચણા દાળ એડ કરી લઈશું, થોડીક હિંગ એડ કરીશું. હવે તેમાં આપણે ચટણીમાં તેને એડ કરી દઈશું. હવે સરખી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું. આપણી ચટણી સરસ એવી તૈયાર થઈ ગઈ છે તડકાવાળી. હવે તેને આપણે બાજુ પર રાખી દઈએ. હવે બાઉલમાં આપણે તૈયાર કરશું. હવે તેમાં 2 મરચાં લીધા તેને કટકા કરીને એડ કરી દઈશું. મીઠા લીમડા પાન લીધા, તેને મેં ઝીણો કચુંબર કરી તે એડ કરીશું. હવે લીલા ધાણા લીધા છે, હવે તેને એડ કરી દઈશું. આદું ખમણીને લીધું છે, તેને એડ કરી દઈશું. હવે તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું ચમચી 1. નમક એડ કરીશું સ્વાદ મુજબ. થોડીક હિંગ એડ કરીશું. હવે એમાં થોડુંક લીંબુ એડ કરીશું અડધું.
કેમ કે આપણે હાથો આમાં લેવાનો નથી એટલે થોડુંક ખાટું લાગે તે માટે થોડુંક આપણે લીંબુ એડ કરીશું. હવે તેમાં આપણે માંડવીનો ભૂકો લેશું તે એડ કરી દઈશું. માંડવીનો ભૂકાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે તેને આપણે બધું સરસ રીતે એવું મિક્સ કરી દઈશું. હવે તેમાં પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તમારે જો જાડો ઢોસો જોતો હોય તો એ પ્રમાણે બેટર રાખવાનું અને ક્રિસ્પી ઢોસા બનાવો તો પાતળું એવું બેટર રાખવાનું છે. આપણું બેટર છે સરસ એવું તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે એક તવો લીધો છે મેં ઢોસાનો, તેને હવે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે છે આપણે બેટર લઈશું ઢોસો તો આપણે સરસ રીતે એવી રીતે પાથરી લઈશું. આપણો તવો છે ફૂલ ગરમ છે એટલે ઢોસામાં જારી પડવા લાગી છે. ઢોસો નાનો તો સરસ શેપ આવે, મારે મોટો છે એટલે જોયો તેવો શેપ આવતો નથી. ઢોસો સરસ રીતે પથરાઈ ગયો છે. હવે આપણે તેમાં તેલ લગાવી લઈશું. ઢોસો છે તેની રીતે જ પેન છોડવા લાગ્યો છે. હવે તેને આપણે પલટાવી લઈશું. બંને બાજુ ઢોસો ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને આપણે ડીશમાં લઈ લઈશું. તેવી જ રીતે હું તમને હવે બીજો ઢોસો પાડીને બતાવું. પહેલાં તવાને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે બેટર એડ કરીશું. સરસ રીતે આપણે ઢોસો તેને પાથરી લઈશું. ઢોસો ગરમ છે એટલે આપણે તેમાં જારી પડવા લાગી છે અને ઢોસો ગરમ જ રાખવાનો છે. બેટર સરસ રીતે આપણે પથરાઈ ગયું છે. હવે આપણે તેને ઉપરથી છે થોડુંક તેલ લગાવી લઈશું. હવે ઢોસાને આપણે પલટાવી લઈશું, બીજી બાજુ ચડવા દઈશું. જોતાં જ મન થઈ જાય તેવો ઢોસો છે ક્રિસ્પી એવો બન્યો છે. હવે ઢોસો બંને બાજુ ક્રિસ્પી થઈ ગયો છે. હવે તેને આપણે પ્લેટમાં લઈ લઈએ. હવે ઢોસાને છે આપણે હવે સર્વિંગ પ્લેટમાં તૈયાર કરી લઈએ. જો ઢોસો બન્યો છે ને સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો ક્રિસ્પી. ઢોસાને આપણે ગ્રીન ચટણી સાથે સર્વ કરીશું. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.